વખત જે પ્રભાત ફેરીમાં જોડાઈ ગયું પછી ક્યારે બંધ થવાનો એટલે બસ આ પ્રભાત ફેરીના ભજનનો પ્રતાપ છે. એટલે બસ તમે બધા જોડાયા છો ને અનેકને જોડજો આ ધનુર્માસની અંદર થતી પ્રભાત. અને બીજી વાતનો આનંદ એ છે કે તમારી બધાની આજે ને પેટર્ન બની છે સંપ્રદાયમાં. આવી પ્રભાત ફેરી એટલે દુનિયામાં ક્યાં નથી થતી હો. એવી ખાતા કોલોનીના હરિભક્તો પ્રભાત ફેરી કરે છે. પ્રારંભ થયો આજે લગભગ 9 વર્ષ જેવું થાય. એમાં ધન્યવાદ તો આપવા ઘટે રસોડા વાળા હરિભક્તોને એકવાર તાળીઓના નાથી વધાવો તો ખરા. ભાઈ આગલા દિવસથી સાંજથી તૈયારી કરવા માંડે ત્યારે સવારના પોરમાં તમારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરીને રાખી લ્યો. આ કોઈ નાની વાત નથી. પોતાના ઘરનો પ્રસંગ હોય ને એક દિવસ 3 વાગે ઉઠવું પડે ને તોય કીડીઓ ચડે. એકબીજાને જગાડીએ કે જા ઓને કે હું જાગશે, જા ઓને કે હું જાગશે. પણ આ તો બધા સામેથી સેવામાં લાગી જાય. હું જઈશ, હું રસોડાની સેવામાં જોડાઈશ. આપણે એમ કેવું પડે કે હવે રસોડાની સંખ્યા પૂરી થઈ ગઈ છે, હાલો હવે તમે ધૂનમાં. આ શ્રદ્ધા, આ ભાવ અમારા હરિભક્તો ભગવાનના ભક્તો ગરમા ગરમ પાછું જમાડવું હાથથી તૈયાર કરીને રાખી દેવું એ વાતમાં માનવી.